મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10 પ્રશ્ન બેંક સપ્ટેમ્બર, બરાબર। તો આપણે જોઈએ, બરાબર। તો આપણે જોઈએ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। તો મિત્રો સૌથી પહેલાં જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ઓકે, આગળ જોઈએ આપણે। અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં આપેલું છે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કયો છે? તો મિત્રો ઓપ્શન આવશે ઓપ્શન એ કુલમ્બ, બરાબર। બીજું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે મિત્રો, તો જવાબ આવશે વોલ્ટમીટર, બરાબર ને? આપણને ખબર છે કે વોલ્ટમીટર। નંબર 3, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો મિત્રો આન્સર આવશે ઓપ્શન બી, બરાબર। નંબર 4, ગરમ પાણી મેળવવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ, બરાબર, આપણે ક્યારેક કરી શકીએ નહીં? તો એ તો આપણને સરળતાથી આવડી જાય, વાદળવાળો દિવસ। કયો દિવસ? વાદળવાળો દિવસ। નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી કયો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પુનઃપ્રાપ્ય, જેને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીએ? તો આન્સર આવશે અશ્મિભૂત બળતણ। શું આવશે મિત્રો? અશ્મિભૂત બળતણ, બરાબર। નેક્સ્ટ, બાયોગેસમાં મુખ્ય ઘટક વાયુ કયો છે? બાયોગેસમાં મુખ્ય ઘટક વાયુ કયો છે? બરાબર ને? તો આપણને ખબર છે કે એ છે મિથેન। કેટલા ટકા? 75% જેટલું, બરાબર। આગળ જોઈએ આપણે, વિદ્યુત પ્રવાહ માટે ખાલી જગ્યા ઉપકરણ વપરાય છે। તો વિદ્યુત પ્રવાહ માટે શું વપરાય મિત્રો? તો એમીટર વપરાય। શું મિત્રો? એમીટર, બરાબર। એમીટર કહી તો બી ચાલે, બરાબર ને? તમે પ્રમાણે લખી શકશો। નેક્સ્ટ, વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કયા? તો રિહોસ્ટેટ। શું આવશે? રિહોસ્ટેટ, એને અવરોધક પણ કહેવાય। શું કહેવાય? અવરોધક પણ કહેવાય છે। અવરોધકતાનો એસઆઈ એકમ તો ઓમ મીટર, આમ આવશે, બરાબર ને? પવનચક્કીની ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ખાલી જગ્યા હોવી જોઈએ। તો મિત્રો આપણને ખબર છે 15 કિલોમીટર પ્રતિ આવરથી વધુ હોવી જોઈએ। આગળ જોઈએ, સોલાર સેલ બનાવવા માટે ઉપયોગી મુખ્ય તત્વ ખાલી જગ્યા છે। તો કયું? તો ખબર છે કે સિલિકોન। શું આવશે? સિલિકોન, બરાબર। આગળ જોઈએ, થર્મલ પાવર પ્લાન્ટમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જાનું ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતર થાય છે। તો શામાં? તો વિદ્યુત ઉર્જામાં। શામાં રૂપાંતર થાય છે મિત્રો? તો અહીંયા જવાબ આવશે વિદ્યુત ઉર્જા। ઓકે, વિદ્યુત પછી આ ઉર્જામાં રૂપાંતર થાય છે। ઓકે, આપણે જોઈએ, આગળ જોઈએ। ચાલો હવે ખરા ખોટા જોઈએ કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, બરાબર। તો આપેલા આર છેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। તો મિત્રો આ સાચું વિધાન છે, બરાબર। વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમની વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે। તો મિત્રો આ ખોટું છે, બરાબર ને? આગળ, રબર એ વિદ્યુતનો સુવાહક પદાર્થ છે। આ સુવાહક નથી, બરાબર ને? એ અવરોધક છે। ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત એકમ કદ દીઠ વધારે માત્રામાં ઉર્જા આપે છે। તો મિત્રો જવાબ આ સાચો છે। મિથેન એક ગ્રીનહાઉસ વાયુ છે। મિથેન એક ગ્રીનહાઉસ વાયુ છે, સાચું કે ખોટું? તો આ સાચું, બરાબર ને? આપણે આગળ જોઈએ તે પ્રમાણે બાયોગેસમાં 15% સુધી મિથેન વાયુ હોય છે, ખોટું। કેટલું હોય છે? 75%, બરાબર। આ પ્રમાણે તમારો પ્રશ્ન પૂછાઈ શકે। આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં જવાબ લખો। તો ટૂંકમાં 1 mA બરાબર કેટલા થાય? તો શું આવશે મિત્રો? શું આવશે મિત્રો? જોઈ લઈએ આપણે। તો એમાં આન્સર આવશે 10⁻⁻3, બરાબર। વોલ્ટમીટરને દર્શાવવા વપરાતી સંજ્ઞા દોરો। તો બરાબર ને? આ, બરાબર ને? તો આવી રીતે આવશે, આ વચ્ચે વોલ્ટમીટર, અહીંયા આવશે પ્લસ અને અહીંયા આવશે માઇનસ, એટલે પોઝિટિવ અને પેલું નેગેટિવ, બરાબર। હવે એવો અવરોધકો, આગળ જોઈએ, હા, 2 અવરોધો R1
ઓકે, બે અવરોધો R1 અને R2 સમાંતર જોડાયેલ છે તેનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર લખો. તો મિત્રો એમાં શું આવશે? 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 બરાબર એ પ્રમાણનું રહેશે. મને ઓળખો, હું વિદ્યુત ઉર્જાના વપરાશનો દર છું. બરાબર, તો શું આવશે? વિદ્યુત પાવર. શું આવશે? આ વિદ્યુત લખી દેવાનું, પછી લખવાનું પાવર, વિદ્યુત પાવર. બરાબર, આગળ જોઈએ. હું સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરું છું. તો સોલાર સેલ. શું આવશે? સોલાર સેલ, સોલાર પછી સેલ. બરાબર, બીજું પણ તમે લખી શકો કે સોલાર પેનલ, સોલાર પછી પેનલ. બરાબર ને, એ પ્રમાણે તમે લખી શકો. આગળ જોઈએ આપણે. ન્યુક્લિયર ઉર્જા મેળવવા વપરાતા કોઈ એક તત્વનું નામ. તો મિત્રો યુરેનિયમ. શું આવશે? યુરેનિયમ. બરાબર, યુરેનિયમ પછી પ્લુટેનિયમ. આવી તમે લખી શકો. આપણે એક જ લખવાનું છે એટલે વાંધો નહીં. આવા એક ઉર્જા સ્ત્રોતનું નામ આપો જેને તમે ખૂટી જાય તેવા માનો છો. ખૂટી શકે તો કોલસો. શું આવશે મિત્રો આમાં? કોલસો. બીજું પેટ્રોલિયમ. પેટ્રોલ બી ખૂટી શકે. બરાબર ને, પેટ્રોલિયમ. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે જોઈ લીધું. આગળ તમે જોઈ શકો છો કે વિભાગ બીમાં નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ. બરાબર ને, આ ગમે તે 5 લખવાનું, દરેકના 2 ગુણ. તમને આમાંથી એક કે 2 જ પૂછાશે. બરાબર ને, આ 10 માર્કનું છે. આમાં ઘણા બધા પ્રશ્ન છે. પ્રશ્ન 1 તમે ધીમે વિડીયો સ્લો કરીને પણ જોઈ શકો છો. પ્રશ્ન 1, 2 આમાંથી તમને ગમે તે 5 પૂછાશે. આ 1, 2, 3, 4, 5માંથી ગમે તે 5 પૂછાઈ શકે. બરાબર ને, તમે બીજા પ્રશ્ન પણ જોઈ લો. શિક્ષક તમને બીજા પ્રશ્નમાંથી પણ પૂછી શકે છે. ઓકે, આમાં ઘણા બધા પ્રશ્નો આપેલા છે. જવાબ 25 પ્રશ્ન આપેલા છે. એમાં તમને ગમે તે 5 પૂછે. બરાબર ને, ઓકે. હવે નીચેના માંગ્યા મુજબ જવાબ આપવાનો છે. ગમે તે 2, ગમે તે 2 જ. બરાબર ને, આમાંથી તમને બરાબર શિક્ષક ગમે તે પૂછી શકે છે. આ પ્રશ્ન બેંક છે. ઓકે, આગળ જોઈએ. આમાં પણ 10 છે. વિભાગ ડીમાં ગમે તે 1, આ 5માંથી ગમે તે 1 તમને પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો. આ જે છે તેમાં ગમે તે 1 લખવાનું છે ને 1ના 4 સવાલ છે. બરાબર ને, બરાબર. ઓમનો નિયમ. બરાબર ને, 4 માર્ક્સ છે. ઓકે. સમુદ્રમાંથી ઉર્જા ઉત્પાદનની 2 રીતો સમજાવો. એ તમે કરી શકો. ને વિસ્તૃત નોંધ સોલાર કુકર. પણ સોલાર કુકરથી કેવી રીતે આપણે રાંધી શકીએ, બરાબર, ભોજન બનાવી શકીએ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.